પપ્પા બોલવાના બંધ કરો એમને કે જ્યારે સુધી તમે છોડશો નહીં ત્યારે સુધી તમે મારા પપ્પા નહીં. ठीक है बेटा. जो कुपोषित है उनके पापा जरूर मावा खाते होंगे या दारू पीते होंगे. આજે અધિકારીને સાંભળ્યા અને અનેકવાર મનસુખ વસાવા હોય કે ચૈતર વસાવા અનેકવાર ગુજરાતમાં દારૂબંધી ઉપર અવાજ ઉપાડતા હોય છે, કહેતા હોય છે કે આદિવાસી વિસ્તારમાં અમારે દારૂનું દૂષણ ચરમસીમાએ પહોંચી ગયું છે, તો પણ સરકાર હલતી નથી, સરકાર વાત સાંભળતી નથી. તો સરકાર એકવાર આ તમારા જ અધિકારીએ હવે તમારી તંત્રની પોલ ખોલી નાખી છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં જોવા જઈએ તો દારૂબંધી છે, પરંતુ દારૂબંધી માત્ર કહેવાતી જ છે. આ વાત અત્યારે એટલે કહેવી પડી રહી છે કેમ કે ગુજરાતમાં દારૂનું દૂષણ છેલ્લા કેટલાય સમયથી ચરમસીમાએ પહોંચ્યું છે. અનેકો જગ્યાએ દારૂના ધંધા ચાલી રહ્યા છે, બુટલેગરો બેફામ બન્યા છે અને અનેકવાર મનસુખ વસાવા હોય કે ચૈતર વસાવા અનેકવાર તેમના વિસ્તારમાં જ્યાં દારૂનું દૂષણ ચાલી રહ્યું છે તેની સામું અવાજ ઉપાડવામાં આવ્યો છે, પરંતુ તંત્રએ હંમેશા આ ખાડા કાન કરતું જ નજરે પડે છે. વાત છે હવે છોટા ઉદેપુરના જોવા જઈએ તો નસવાડીની જ્યાં રેન્સંગ ગામે ત્યાં અત્યારે દારૂનું દૂષણ ચરમસીમાએ પહોંચ્યું છે અને એક કાર્યક્રમમાં સરકારી જ અધિકારીએ હવે તંત્રનો આ જે ભ્રષ્ટાચાર છે, તંત્રના જે નીતિ નિયમો છે તેની પોલ ખોલી કાઢી છે. વાત કંઈક એવી છે કે કાર્યક્રમની અંદર જ્યારે સરકારી અધિકારી જ્યાં પહોંચ્યા હતા ને ત્યાં પહોંચીને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે સવારમાં ઉઠીને અહીંયા જે પિતા છે તે નાસ્તો કરવાની બદલે દારૂ પીતા હોય છે તો તેની બાળકો પર શું અસર થાય. ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે તેનું આ વાક્ય જ અત્યારે જે છે છતું કરતું હોય અને સરકારની પોલ ખોલતું હોય તેવું છે. વધુમાં એમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર તે સાંભળી લઈએ. આ બાળક બહુ કુપોષિત છે. તમને ગાર્ડિયન છે યા વાલી છે વાલી આ કુપોષિત છે. 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 આ બંને કુપોષિત છે. આ પણ કુપોષિત છે. આ કુપોષિત છે. ये कुपोषित है. गांधी जानते ना सत्याग्रह करे છે. सत्याग्रह जानो ना गांधीजी કર્યા હતા. તમે લોકો આ સત્યાગ્રહ કરો, એમની પપ્પા બોલવાની નથી. ठीक है भाई, कौन सुधारेगा? बच्चों को अगर वो नहीं सुधार पा रहे हैं, उनका स्वास्थ्य नहीं देख पा रहे हैं, तो बच्चे उनको सुधारे फिर. પપ્પા બોલવાના બંધ કરો એમને કે જ્યારે સુધી તમે છોડશો નહીં ત્યારે સુધી તમે મારા પપ્પા નહીં. ઠીક છે બેટા. जो कुपोषित है उनके पापा जरूर मावा खाते होंगे या दारू पीते होंगे. ये बॉर्डर का इलाका मुझे पता है, इस इलाके में दारू लोग बहुत पीते हैं और सुबह सुबह नाश्ता करके नहीं आते, सुबह सुबह दारू पी के चलते हैं. जब नाश्ता नहीं करोगे सुबह, खाली पेट दारू पेट में जाएगा तो पेट की आंतड़ियां जल जाएंगी. इसलिए दारू पीने वाले लोग साथ में कुछ खाते भी हैं. करो बेटा आप लोग. अच्छा बताओ किसको किसको कौन सा सब्जेक्ट पसंद है? मैथ किसको पसंद है बताओ. આ બાળક બહુ કુપોષિત છે. તમને ગાર્ડિયન છે યા વાલી છે વાલી આ કુપોષિત છે. 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 આ બંને કુપોષિત છે. આ પણ કુપોષિત છે. આ કુપોષિત છે. ये कुपोषित છે. ગાંધી જાણતો ને સત્યાગ્રહ કરે છે. સત્યાગ્રહ જાણો ને ગાંધીજી કર્યા હતા. તમે લોકો આ સત્યાગ્રહ કરો, એમની પપ્પા બોલવાની નથી. ठीक है भाई, कौन सुधारेगा? बच्चों को अगर वो नहीं सुधार पा रहे हैं, उनका स्वास्थ्य नहीं देख पा रहे हैं, तो बच्चे उनको सुधारे फिर. પપ્પા બોલવાના બંધ કરો એમને કે જ્યારે સુધી તમે છોડશો નહીં ત્યારે સુધી તમે મારા પપ્પા નહીં. ઠીક છે બેટા.
जो जो कुपोषित है उनके पापा जरूर मावा खाते होंगे या दारू पीते होंगे। ये बॉर्डर का इलाका, मुझे पता है इस इलाके में दारू लोग बहुत पीते हैं और सुबह सुबह नाश्ता करके नहीं आते, सुबह सुबह दारू पी के चलते हैं। जब नाश्ता नहीं करोगे सुबह, खाली पेट दारू पेट में जाएगा तो पेट की आंतड़ियां जल जाएंगी। इसलिए दारू पीने वाले लोग साथ में कुछ खाते भी हैं। करो बेटा आप लोग। अच्छा ये बताओ, किसको किसको कौन सा सब्जेक्ट पसंद है? मैथ किसको पसंद है बताओ? એટલે અહીંયા તમે જે રીતે રીટેક હવે અહીંયા તમે જે રીતે અધિકારીને સાંભળ્યા અને જોવા જઈએ તો ગાંધીનગરથી આવેલા ડેપ્યુટી કન્વેન્શનર ઓફ ફોરેસ્ટ રિસર્ચ ડેવલપમેન્ટના અધિકારી ગંગાચરણ સિંહે જ્યારે નસવાડીના સિંગપર ગામની માધ્યમિક શાળામાં પ્રવેશ મહોત્સવમાં જ્યારે પહોંચ્યા અને ત્યાં જે અનુભવ્યું એ કદાચ કોઈ સરકારી ફાઇલોમાં નહીં હોય, પરંતુ તેમણે મંચ પરથી ખૂબ જ સ્પષ્ટ અને આકરા શબ્દોમાં આદિવાસી વિસ્તારમાં સવારના સમયે ચા નાસ્તો કરવાની જગ્યાએ લોકો દારૂ પીવે છે આ ટિપ્પણી કરી કાઢી છે। જોવા જઈએ તો અધિકારીનું આ નિવેદન માત્ર દારૂબંધી પૂરતું જ નથી, તેમણે એક એવી વાસ્તવિકતા સામે આંગળી ચીંધી છે કે જે અત્યંત પીડાદાયક છે। તેમણે બાળકોના મંચ પરથી કહ્યું કે જે પિતા સવારે ઉઠીને દારૂ પીતા હોય તેમને પિતા ના કહેવા જોઈએ। આ વાક્ય પાછળનું દર્દ તમે સમજી શકો। કલ્પના કરો, જે બાળક આજના યુગમાં શિક્ષણ મેળવવા માટે શાળાએ જાય છે અને તેમના ઘરમાં જે સવારની શરૂઆત જ નાસ્તાથી નહીં પરંતુ નશાથી થતી હોય, એ બાળકનું ભવિષ્ય કેવું રહેશે? એ બાળક આજે શું કરે? જ્યારે સરકારને જ્યારે કહેવામાં આવે છે, સરકારને જ્યારે એવું કહેવામાં આવે છે કે તમારા વિસ્તારમાં દારૂ મળી રહ્યું છે, પોલીસ કશું કરી નથી રહી, ત્યારે તંત્ર આ ખડા કાન કરીને બેઠું રહે છે અને સમાજમાં જે આ દૂષણ છે તે વધતું ને વધતું રહે છે। હવે જોવાનું એ રહેશે કે સરકારી બાબુએ જ્યારે હવે આ તંત્રની જ પોલ ખોલી કાઢી છે ત્યારે તંત્ર જાગે છે કે પછી સરકારી બાબુને ચૂપ કરાવવાનો એક પ્રયાસ કરવામાં આવે છે। તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।